સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બીજા દિવસે પણ ખાડા ખડિયાવાળો રસ્તો અને ડસ્ટ ઉડવાને લઈને રહીશો, વાહન ચાલકો તથા સામાજિક કાર્યકર દ્વારા નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું। તો સામાજિક કાર્યકર રસ્તા વચ્ચે ખાટલા નાખીને સૂઈ જતા પ્રાંતિજ પોલીસ દ્વારા સામાજિક કાર્યકરને ખાટલા સાથે અટકાયત કરી હતી। પ્રાંતિજ 3 રસ્તા પાસે ખોરંભે પડે ઓવરબ્રિજ અને તેની આજુબાજુમાં આવેલ સર્વિસ રોડ ઉપર ખાડાઓ પડતા અને સર્વિસ રોડ ઉપરથી રોજના હજારો વાહનો રાત દિવસ પસાર થતા ડસ્ટ ઉડવાને લઈને રહીશો તથા રોજિંદુ અવરજવર કરતા વાહન ચાલકો, રિક્ષા ચાલકો તથા સામાજિક કાર્યકર અનિલ પટેલ દ્વારા આજે બીજા દિવસે પણ અમદાવાદ હિંમતનગર તરફ જતો નેશનલ હાઈવે 48 ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું। તો સામાજિક કાર્યકર અનિલ પટેલ તો ખાટલો લઈ આવી નેશનલ હાઈવે 48 ઉપર રસ્તા વચ્ચે ખાટલો ઢાળીને તેની ઉપર સૂઈ ગયા હતા અને ખાડા ખડિયાવાળા રસ્તાનો વિરોધ કરતા જોવા મળ્યા હતા। તો બીજા દિવસે પણ નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ થતા હાઈવે ઉપરથી પસાર થઈ રહેલ અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા। તો ચક્કાજામ થતા પ્રાંતિજ 3 રસ્તાથી 3 કિલોમીટર કમાલપુર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। તો પ્રાંતિજ પોલીસને જાણ થતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વિરોધ કરી રહેલ રહીશો તથા વાહન ચાલકોને શાંત પાડ્યા હતા। તો રસ્તા વચ્ચોવચ ખાટલો ઢાળીને ખાટલામાં સૂઈ ગયેલ વિરોધ કરી રહેલ સામાજિક કાર્યકર અનિલ પટેલની ખાટા સાથે અટકાયત કરી હતી અને 3 કિલોમીટર સુધી થયેલ ટ્રાફિક દૂર કર્યો હતો। તો ચક્કાજામમાં અનેક નાના મોટા વાહન ચાલકો અટવાયા હતા। તો વાહન ચાલકો તગડો ટોલ ટેક્સ ભરતા હોવા છતાંય ખાડા ખડિયાવાળો નેશનલ હાઈવે હોય તેઓમાં પણ હાલ તો રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે છેલ્લા 2 દિવસથી પ્રાંતિજ 3 રસ્તા પાસે ચક્કાજામ કરવામાં આવી રહ્યું છે, પણ જવાબદાર તંત્ર તથા હાઈવે ઓથોરિટી દ્વારા જાણે પીઠનું પાણી પણ હાલતું ના હોય તેમ હાલ તો લાગી રહ્યું છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આટલેથી અટકશે કે હજુ રહીશો વાહન ચાલકોને હેટ્રિક મારવી પડશે, રસ્તા ઉપર આવવું પડશે, એ તો હવે જોવું રહ્યું। રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ। માલપુરની રીંછવાડા પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં 50થી વધુ વિદ્યાર્થીઓને બીજા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ભણવા મજબૂર બન્યા છે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં રીંછવાડ ગામે છેલ્લા કેટલાક વર્ષથી પ્રાથમિક શાળા બંધ થઈ જવાથી બાળકોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। રીંછવાડ ગામમાં 2 સ્કૂલો આવેલી છે, પરંતુ આ સ્કૂલ રીંછવાડ નાંતીમાં આવેલી છે, જે કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે। ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। આ શાળામાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પણ ગ્રામજનોની માંગણી છે કે અમારા બાળકોને અહીંયાથી બીજી શાળામાં અભ્યાસ કરવા જવું પડે છે અને આ ચોમાસામાં બાળકોને લેવા જવું પડે છે અને અહીંના વાલીઓ એવું જણાવી રહ્યા છે કે અમારા ઘરેથી 3 કિલોમીટરનું અંતર છે। શું આ વરસાદમાં બાળકોને મોટી તકલીફો પડી રહી છે અને આ સ્કૂલમાં હાલ પણ મધ્યાહન ભોજન અત્યારે પણ અહીંયા બને છે। અહીંયાથી બનાવીને પેલી શાળામાં રોજે રોજ આપવા જવું પડે છે, જેથી બાળકોને સમસ્યાનો સામનો કરવો પડે છે। ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ માલપુર। મુકામ રીંછવાડ, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લીનો વતની છું। મારું રીંછવાડ ગામની અંદર દાતા ટીંબા ફળીની અંદર મકાન આવેલું છે। ત્યાં આગળ અમારી ગુજરાતી માધ્યમ શાળાનું 1 થી 5 ધોરણનું એક મકાન હતું, તે હાલ બહુ જર્જરિત પરિસ્થિતિમાં છે। અમારા 1 થી 5 ધોરણના બાળકો અત્યારે હાલ અહીંથી ભણવા માટે 3 કિલોમીટર દૂર ગામની બીજી સ્કૂલની અંદર મોકલવામાં આવે છે। અમે ગરીબ વસ્તીના માણસો હોવાથી અમારે બાળકોને લેવા જવા માટે અમારી પાસે કોઈ સાધન બાધન હોતા નથી, એટલે બહુ તકલીફ પડતી હોવાથી અમારા બાળકો બહુ પરેશાન થાય છે। ચોમાસાની સિઝનમાં અત્યારે વરસાદ હોવાથી ખાડા ખાબોચિયા ભરાયેલા, ક્યાંક બાળકો ખાડાની અંદર ફસાઈ જાય, પડી જાય, હાથ પગ તૂટી જાય, તેની બી અમને તકલીફ છે। અને અમારી સ્કૂલ માટે અમે ગવર્મેન્ટમાં બહુ બી અરજીઓ કરેલી છે,
ગવર્મેન્ટ અમને વારંવાર એવું કહે છે કે ભાઈ અમારી પાસે પૈસા નથી કે બીજું નથી. કોન્ટ્રાક્ટરોને અમારે પાસે ભાવ ઓછો પડતો હોવાથી કોન્ટ્રાક્ટરો મકાન બનાવવા માગતા નહીં હોતા. આમ તેમ આ લોકો અમને વારંવાર અલગ અલગ રીતે બનાવવાની વાતો કરી રહેલા છે. તો આ બાબતે સાહેબ અમારા જે તે કંઈ વ્યવસ્થિત નિર્ણય કરવા યોગ્ય કરશો જી. મધ્યાહન ભોજનનું જમવાનું ક્યાં બને છે? મધ્યાહન ભોજનનું જમવાનું બી હાલ અહીંયા જર્જરિત ઓરડો છે એની અંદર જ બનાવવામાં આવે છે અને બનાવી અને પાછું ઓર્ગેનાઇઝર તથા એ બહેનોને લઈને ત્યાં જવું પડતું હોય છે. એની અંદર બી બહુ તકલીફ હોય છે. રોજનું અમારે ક્યાંથી વાહન લાવીને લઈ જવું ને લાવવું. મોડાસા ખાતે નારી વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત મહિલા કલ્યાણ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે નારી વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે કન્યા શિક્ષણને પ્રોત્સાહિત કરતી યોજનાઓ તથા શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના મહિલા ITI કોલેજો અંગે વિષય નિષ્ણાત દ્વારા સમજ આપવા ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સીમાબેન સોની ઉદ્યોગ સાહસિકતા વિશે, લીનાબેન P પટેલ જિલ્લા સંયોજિકા દુર્ગા વાહિનીએ મોટિવેશનલ સ્પીચ આપેલ તેમજ નીરવભાઈ સોની જિલ્લા રોજગાર કાઉન્સિલર દ્વારા રોજગારી અને સ્વરોજગારી વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમના મહેમાનોમાં શ્રીમતી જયવંતીબેન માહેશ્વરી, જ્યોતિકાબેન સુથાર જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામમાં આશરે 100 જેટલી વિદ્યાર્થીનીઓ, સંસ્થાના આચાર્ય, મહિલા સ્ટાફ તેમજ સંસ્થાની મહિલા તાલીમાર્થીનીઓ હાજર રહી હતી. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. પોશીનામાં ગ્રામીણ વાચક રસિકો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલય બનાવવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના ખાતે વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારની આજુબાજુમાં અંતરિયાળ ગ્રામ વિસ્તારમાં વસવાટ કરતા આદિજાતિ સમાજના લોકોમાં જ્ઞાન વૃદ્ધિ કરી દરેકના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના આશયથી નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન સરકારની ક્લસ્ટર ડેવલપમેન્ટ એક્ટિવિટીની યોજના હેઠળ પોશીના નર્સરી નંબર 1 ની બાજુમાં તેમજ મેઇન રોડની 200 મીટરના અંતરે તાલુકા સેવા સદન પાછળ આ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ પુસ્તકાલય 20 બાય 15 ફૂટમાં બનાવવામાં આવ્યું છે. આ લાઇબ્રેરીમાં મોટા ટેબલ, ખુરશી, પંખા, કબાટ તથા કોમ્પ્યુટર જેવી ભૌતિક સુવિધાઓ સાથે એક સાથે 30 વિદ્યાર્થીઓ વાંચન કરી શકે છે. વર્તમાન સમયને ધ્યાને લેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બને સાથે સાથે વૈશ્વિક જગતનો ખ્યાલ આપતા પુસ્તકો છે. જેમાં GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, ફોરેસ્ટ, પોલીસ, તલાટી, આરોગ્ય, ટેટ 1 અને 2, ગ્રામ સેવક, ડેપો મેનેજર, પંચાયત કમ મંત્રી, મદદની, આદિજાતિ વિકાસ અધિકારી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નવીન અભ્યાસક્રમ મુજબના વિવિધ પ્રકાશનના કુલ 800 જેટલા પુસ્તકો લાઇબ્રેરીમાં ઉપલબ્ધ છે. પોશીનાની આજુબાજુના ગામોમાં આદિવાસી લોકો વસવાટ કરે છે. આ વિસ્તારના અભ્યાસ કરતા ઉત્સુક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વતનથી દૂર રહી તૈયારીઓ કરે તો આર્થિક પરિસ્થિતિ ઉપર માઠી અસર પડે છે. આ લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થી ઘર આંગણે લાઇબ્રેરીમાં હયાત પુસ્તકો દ્વારા વાંચન લેખન કરી વિવિધ સરકાર તરફથી નોકરી માટે જાહેરાત થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરી શકે છે. આ પુસ્તકાલયનો ઉપયોગ પોશીના આજુબાજુ આવેલ વન મંડળીઓ જેવી કે આંબા, મહુડા, લાખિયા, કાજાવાસ, સોનગઢ, પડાપટ, ગંછાલી, ચંદ્રાળા, પેટા છાપરા, કોલંદ, પીપલિયા, અંબાસર, દાંતિયા, અજાવાસ, ઝીંઝણાટ, કલછાવાડ, કાલિંકાકર, આજણી, વલસાડી, સાલેરા, ગુંદીખાણ, બારા, બેડી, છત્રાંગ, પાલિયાબિયા તથા મામા પીપલા જેવી વન મંડળીઓને થાય છે. આ પુસ્તકાલય તમામ ઉંમરના લોકો બહોળા પ્રમાણમાં લાભ મેળવી રહ્યા હોવાથી આ પુસ્તકાલય જિજ્ઞાસુઓ માટે આશ્રય સ્થાન બની રહ્યું છે. આજનો આ ડિજિટલ યુગમાં સર્વવ્યાપી છે ત્યારે આ પુસ્તકાલય લેખિત શબ્દનો આનંદ સાથે વિચારોનું આદાન પ્રદાન કરવાનું સ્થળ બન્યું છે.
માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પોશીના.